મેવાણી અને કિરીટ પટેલ વચ્ચેના વિખવાદને લઈ ભાજપે કોંગ્રેસને લીધી ફિરકી। ધારાસભ્યો વચ્ચેના આંતરિક ઝઘડાને ગણાવ્યું કોંગ્રેસનું ડીએનએ। કોંગ્રેસમાં જાતિવાદી રાજકારણની પરાકાષ્ઠા હોવાની વાત ભાજપે કરી છે। આ સાથે જાતિવાદી વિભાજન કરવાની કોંગ્રેસની માનસિકતા હોવાની વાત કરી। ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ વેન્ટિલેટર પર। ક્રિકેટની ટીમ કરતાં પણ ધારાસભ્યની સંખ્યા ઓછી। ક્રિકેટની ટીમ આવનારા દિવસોમાં વોલીબોલની ટીમ કરતાં થઈ જશે નાની। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું, આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદરો અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે। તો કાલે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું અને કિરીટ પટેલે તેનો વળતો જવાબ શું આપ્યો હતો એ પણ સાંભળીએ। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માગતા હતા કે હું આવું છું, પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો, પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે। એ લઘુતા ગણતરીથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી। અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિખર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી। આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે।